પણ પહેલા જેટલા છે એટલા બધા આમ નમસ્કાર સાથીઓ, અહીંયા અત્યારે ટ્રેક્ટર યાત્રા જે છે એ આખી કિસાન અધિકાર યાત્રા વૈષ્ણોદેવી પાસે પહોંચી છે. સરકાર પોતે વાટાઘાટ માટેનો સમય માંગ્યો છે અને સરકાર એવું કહે છે કે તમારા મુદ્દા અમે વાટાઘાટ કરવા માટે તૈયાર છે. ગઈકાલે મુખ્યમંત્રી પોતે એમના અધિકારીઓને સૂચના આપી છે, ઉપમુખ્યમંત્રી પણ સૂચના આપી છે. એટલે અત્યારે સરકાર જ્યારે ખેડૂતોની તાકાત જોઈને વાટાઘાટ માટે તૈયાર થઈ છે ને એમણે એક સમય માંગ્યો છે, એ સમય થોડી વાર માટે આપણે લોકો 1 કલાક અહીંયા બધા બેસીને આપણે ઠરાવ કરવો છે કે ભાઈ સરકાર વાટાઘાટમાં શું કહે છે. એટલે સરકારનો શું જવાબ આવે છે એની રાહ જોવાનું. નહીં તો સરકાર જે છે એ કોઈ રીતે ના માને તો પછી આપણે બધા જ બેસીને આગળનો કાર્યક્રમ જે છે અહીંયા જાહેર કરી શકીએ. એટલા માટે અને સાથે સાથે આપણે અહીંયા એક કિસાન અધિકાર યાત્રાનું કિસાન રેલી લખેલી છે. એ કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા જે આયોજિત થયેલું છે બધા જગ જાહેર જાણે છે. એમાં ક્યાંય કોંગ્રેસનું અહીંયા બેનર ફોટો અંદર આ બેઠકના સ્થળે નથી. અંદર બેઠકના સ્થળે ક્યાંય કિસાન એટલે કોંગ્રેસનો કોઈ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ સિવાયનું હોય તો આવીને ચેક કરે. આ સ્વાગતમાં લાગેલા બેનરને લઈને આમ આદમી પાર્ટીના લેભાગુ 2-4 તત્વો એ આખા આંદોલનને નિષ્ફળ કરવા માંગે છે. એટલું જ નહીં, ક્યારેક તો એમ થાય કે આમ આદમી પાર્ટીના 2-3 પણ કિસાન સંઘના માણસો એટલે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થાના લોકો એ નમસ્કાર, જય જવાન જય કિસાન, વંદે માતરમ. સાથીઓ, વાળની હાલત જોતા એમ લાગે કે જાણે અમે કોઈ રાતનો કલાકારોનો ડાયરો હોય ને પેલા ભલે ભવાઈનો આપણે પેલા રંગમંચના કલાકારો હોય એના જેવી અત્યારે આખી સ્થિતિ થઈ છે. પણ મારે તમને બધાને જે સ્પષ્ટતા કરવી છે, 2-4 મિત્રો એવું કીધું કે જિગ્નેશ મેવાણી ગાયબ. હાલા જિગ્નેશ મેવાણી મેદાનમાં હતો લગાતાર. આજે દિલ્હીમાં બહુ જ અગત્યની બેઠકમાં જવાનું હોય, અમે બધા ભૂમિકાઓ વહેંચેલી હોય. અમારા મહેશભાઈ અત્યારે ટ્રેક્ટર ચલાવે છે, જયેશભાઈ અમારા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ છે, તમે જોઈ શકો છો. પાલ આંબલિયા આગળના ટ્રેક્ટરમાં છે, અમિતભાઈ ને બધા લોકો ઘણું બેસી ગયું છે. પણ જિગ્નેશ મેવાણી ગઈકાલ સુધી ટ્રેક્ટર યાત્રામાં હતા. આજે અચાનક દિલ્હીમાં એક વિશેષ બેઠક યુવાનોના અને વિદ્યાર્થીઓના મુદ્દા ઉપરની હોય, પહેલાથી કમિટમેન્ટ હતું એટલે એ ગયા છે ત્યાં. એટલે કોઈએ આવી નથી કહેતા કે ગમે તેવી ગેમ કરીને ગમે તેવા મુદ્દા ઉઠાવવા, એવું ન કરવું. વી આર ઓલ યુનાઇટેડ. અને આખી આ લડતમાં સૌથી વધારે જે દોડવાવાળા લોકો હતા, જે ટીમ હતી, કોર ટીમ હતી, એનો હિસ્સો જિગ્નેશ મેવાણી છે. આપનો આભાર.